ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા। વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ઘેંટી, દુધાળા, કણઝરડા, જીવાપુર સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ગરમીથી લોકોને રાહત મળી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કેરી સહિત ઉનાળુ પાકને પણ નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ગીર સોમનાથમાં ભારે ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વડનગર, અરણેજ, કાંટાળા સહિતના ગામડાઓ પ્રભાવિત। વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની કઠણાઈ વધી ગઈ છે। અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે પણ અનરાધાર વરસાદ ખાબક્યો। સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો। સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહી। તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો। કમોસમી આફતના વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું। સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ। અમરેલીથી સમાચાર। બગસરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ। બગસરા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસરમાં વરસાદ શરૂ। માણેકવાડા, જૂની હળિયાદ, નવી હળિયાદ, ઘનંટિયાણમાં પણ વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ખેતરો તરબોળ થયા। કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। અમરેલી, ધારી, ગીર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। ધારી, ખીચા, નવાગામ સહિતના અનેક ગામડાઓમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો। ખેડૂતોમાં ઉનાળુ પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે। સુરતના બારડોલીમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી નાખ્યો। બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી ગયો। ખેડૂતોએ ડાંગરની કાપણી બાદ પાકને સૂકવવા મૂક્યો હતો। ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું, જેથી ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી। સાથે જ આવી સ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે। કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે। આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે। મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને ખૂબ નુકસાન છે। સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનો સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાગ લે છે એ લોકોને એવો દબાણ કરી, એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે। 15-20% જેવું ભાત કાપી કાઢેલું છે। ઊભું ભાત છે તો 50% જેવું ભાત છે। તો વરસાદના કારણે કે આ ભાત તમે કાપી કાઢ્યું ને વરસાદ પડ્યો એટલે અમને નુકસાન થવાનું છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 21 મેથી 25 મે વચ્ચે ભારે વરસાદ અને 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એ રીતની આગાહી કરવામાં આવી, જે અંતર્ગત બારડોલી પંથકની અંદર વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો। જે અંતર્ગત જે આગાહી અંતર્ગત ખેડૂતોને હાલ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી તાલુકાના વાંકાનેર ખાતે જે ગઈકાલે જે એક ખેડૂતે જે એને ડાંગરની કાપણી કરી હતી અને ડાંગર સુકાયા બાદ એને જોડીને માર્કેટમાં ડાંગર વેચવા જવાના હોય ખેડૂત, એ જ સમય દરમિયાન જે વહેલી સવારે કમોસમી વરસાદે જે વરસતા આ જે ડાંગરના પાકને પારાવાર નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા છે। અને ખાસ કરીને આજે કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોની હાલત આમય કમર તોડ વરસાદ કમર તૂટવા પામી છે। 21 થી 25 દરમિયાન અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સર્જાશે અને સાયક્લોન સિસ્ટમ સક્રિય થવાને પગલે હાલ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સુરતથી સમાચાર। ડાંગરના ખેડૂતો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। વરસાદમાં ખેડૂતોનો ડાંગરનો પાક
બરબાદ થયો છે। વહેલી સવારે પડેલા વરસાદમાં ડાંગર ધોવાઈ ગયો। સુકાવવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી જતા ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ભેસાણ નજીક રોડ પર સુકાવવા માટે આ ડાંગર મૂકી હતી। ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી। ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડશે। તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળ્યા। હાથમાં આવેલા કોડિયાને જાણે કે કોઈએ છીનવી લીધું હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો। વરસાદના કારણે ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો। આખા વર્ષની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ। સરકાર સર્વે કરીને સહાય આપે। ખેડૂતે તનતોડ મહેનત કરી ડાંગર પકવી હતી। ખેડૂતો પર કુદરત રૂઠી જતા નુકસાન થયું। 21 કરતાં વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ખેતરો વાવણી માટે તૈયાર છે। જૂનો ડાંગરનો પાક કટિંગ કરવામાં આવ્યો હતો અને આ કટિંગ થયેલો પાક ખેતરની બહાર સુકાવવામાં આવ્યો હતો। આજે યાર્ડમાં જવાનો હતો અને વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। વરસાદ વરસતાની સાથે જ રસ્તાની સાઈડ પર મૂકેલી ડાંગર વહી જવા પામી હતી, તો ડાંગર ભીની થઈ ગઈ છે। તો કેટલાક ખેડૂતો આજે ખેતરમાંથી કટિંગ કરી રસ્તાની સાઈડ ઉપર લાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે ખેડૂતો અહીંયા ઘણા બધા છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। મોટાભાઈ, આપનું નામ? મયંક પટેલ છે। મયંકભાઈ, શું કહેશો? જે રીતે રોડની સાઈડ પર ડાંગર સૂકવી છે, વહી ગઈ છે, ભીની થઈ ગઈ છે, ખેડૂતોને નુકસાન જ નુકસાન છે। આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને। તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું, આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે। તેના પ્રમાણમાં નફો કંઈ નહીં। આ સૂકવેલી છે કે યાર્ડમાં જવાની હતી, શું હતું? આને હવે તૈયાર થઈ ગયેલો પાક છે, કાઢીને મૂકેલો છે અમે, અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે। કાઢીએ ત્યારે ભેજ વધારે હોય તે ભેજ ઓછો કરવા માટે આ સૂકવવામાં આવે, પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપીએ। સુકાવા મૂકેલી હતી ને સૂકવે પહેલા હાથમાં આવેલો કોળિયો આ ચાલ્યો જવાનો। બિલકુલ અન્ય ખેડૂત છે, આપણે વાત કરીશું। કાકા, આપનું નામ? મારું નામ, હું રાંદેરનો ખેડૂત છું। મારું નામ જયેશ પટેલ છે અને આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે। ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે। બિલકુલ ખેડૂતોને રાહત આપવાની વાત છે। મોટાભાઈ, આપનું નામ? શું કહેશો? હું પરેશ પટેલ, રાંદેરનો ખેડૂત છું। અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે તનતોડ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવવા માટે નાખ્યો, તેવામાં ઓચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે। મારે રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે જગતના ટાટ એટલે કે પિતા, તો એને નુકસાન ઘણું બધું થયું છે, તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી મારી લાગણી છે। બિલકુલ ખેડૂતોની યોગ્ય વળતરની વાત છે, ત્યારે ચોક્કસ કહી શકાય। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે આ ડાંગર છે, વરસાદ પડતાની સાથે સૂકવેલી ડાંગર છે તે વહી જવા પામી હતી। ખેતરની સાઈડ ઉપર ડાંગર દેખાય છે, ત્યારે આ ડાંગર છે ખેતરમાંથી નીકળી છે અને સુકાવવામાં આવી, તેનો ભેજ કાઢી અને આજે આ તમામ ડાંગર કોથળામાં પેક થઈ યાર્ડમાં જવાની હતી, પણ તેની હાલત જે છે, હું કેમેરામેનને કહે છે દ્રશ્ય નજીકથી બતાવવા માગશે કે તમામ ડાંગર પલળી ગઈ છે। એટલે કે આજે યાર્ડમાં ગયા બાદ આમાંથી ચોખા એટલે કે રાઈસ બનતા હોય છે, ત્યારે ચોક્કસ ભેજ કાઢવા માટે સૂકવેલી આ ડાંગરમાં વહેલી સવારે પડેલા વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું સૌથી મોટું ઉત્પાદન થતું હોય છે, ત્યારે તમામ ખેડૂતોની અત્યારે આ જ કફોડી હાલત છે। કેટલાકનો રસ્તા પર માલ પડી ગયો છે, તો કેટલાકનો ખેતરમાંથી
કાઢવાની તૈયારી હતી એ માગ પલટી જતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાની વારી આવી છે. કેમેરામેન જીગર કુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમારી સાથે મારા સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. કીર્તેશ, આપ જ્યારે અહીં પહોંચ્યા તો કેવા પ્રકારની સ્થિતિ હતી, ખેડૂતોએ કેવા પ્રકારે પ્રતિક્રિયા આપી અને કેટલું નુકસાન તેમને ગયું છે? દીપા, બિલકુલ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી અને વહેલી સવારે શરૂ થયેલા વરસાદે જે તારાજી સર્જી તેના દ્રશ્ય બતાવું. દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક છે ડાંગર, અને આ ડાંગર બનીને તૈયાર હતું. કટિંગ થઈને ખેતરમાંથી આજે યાર્ડમાં જવાની હતી. તે પહેલાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસી ગયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ઊભો માલ તૈયાર થયેલો છે, યાર્ડમાં જવાનો તો તે નુકસાન થયું છે. હવે ખેડૂતો મજૂરો દ્વારા આ માલ બહાર કાઢી રહ્યા છે. આપણી સાથે એક ખેડૂત છે, આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, આપનું નામ? હિતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ. હિતેન્દ્રભાઈ, શું કહેશો, કેટલું નુકસાન અને કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી છે ને બહુ નુકસાન છે. લગભગ અમારા અહીંયા છે 25 વીઘાનો ભાત છે, એમાં બહુ નુકસાન છે. એમ એકલું પાણી જ છે અંદર ખેતરમાં. માલ બનીને તૈયાર હતો? માલ બધો આજે ગુંચા બોલવાનો હતા સવારમાં, પણ બધો વરસાદ અચાનક આવી ગયો ને બધું એ થઈ ગયું એમનું. એટલે ગુંચા ભરીને ક્યાં લઈ જવાના હતા? અહીંયા જંગીપુરા કોટનમાં. એટલે યાર્ડમાં લઈ જવાના? હા, યાર્ડમાં લઈ જવાના. અને હવે શું સ્થિતિ? હવે કંઈ નહીં, હવે આ બધું 2 નંબર 3 નંબર 4 નંબર બધું માલ ખરાબ. બિલકુલ માલ તૈયાર હતો, કટિંગ થઈ ગયો હતો, અને આજે યાર્ડમાં જવાનો હતો. અને યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે 6 વાગે શરૂ થયેલા વરસાદે જે સ્થિતિનું નિર્માણ કર્યું છે, દ્રશ્ય જોઈ શકાય છે કે હવે આ બગડી ગયેલો માલ કહેવાય, તેને યાર્ડમાં કેમ મોકલવો? ખેતરોમાં એટલા હદે પાણી છે કે અહીંયા ટ્રેક્ટર ચલાવવું મુશ્કેલ છે. તમામ માલને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જે ટ્રેક્ટરો છે, હું એ ટ્રેક્ટરો બતાવવાનો પ્રયાસ કરીશ કે ટ્રેક્ટરોમાં મોટા પ્રમાણમાં માલ પલળી ગયેલો છે. હું એના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારે આ માલ છે. ખેતરમાં જવું ખેડૂતો માટે મુશ્કેલ છે, એટલો કાદો થઈ ગયો છે. ચોક્કસ એક ટ્રેક્ટર આખું ભરીને બહાર કાઢવામાં આવ્યું છે, અને આ માલ હવે યાર્ડમાં જશે. હું દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે અહીંયા મોટા પ્રમાણમાં જ્યાં જુઓ ત્યાં ખેતરમાં આ જ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક ટ્રેક્ટર ભરી અને પડેલો માલ બહાર કાઢવામાં આવ્યો છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે કે આ જે ટ્રેક્ટર છે આખું ભરીને, અને આવા તો કહી શકાય કે 5 થી 6 ટ્રેક્ટર માત્ર એક જ ખેતરમાંથી નીકળશે. તમામ માલ તૈયાર હતો. ખેડૂતો આજે આ માલ વેચવાના હતા, અને કહી શકાય કે થોડા દિવસમાં તેમને પૈસા મળે એ પહેલાં જ આ તમામ ડાંગરનો માલ પલળી ગયો છે. દ્રશ્ય જોઈ શકાય છે. આ તમામ ડાંગર તૈયાર હતી, કટિંગ થઈ ગયું હતું, અને આજે યાર્ડમાં જવાની તૈયારી હતી. માત્ર ગણતરીના કલાકો પહેલાં પડેલા વરસાદે ચોક્કસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડવાની વારી લાવી દીધી છે. આ તો હજુ એક જ ખેતરની આવી